ગુડ મોર્નિંગ. હું રમેશ તથારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર ફરીથી આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના દિવસના પવિત્ર પુસ્તક બાઇબલના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને આજના વચનો તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 78મો અધ્યાય 78 આપણે આજે વાંચવાના છે. પિતા બાપને ટૂંકી પ્રાર્થના કરતા વિનંતી કરતા આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો, સાંભળનાર શ્રોતાજનોની સહાયતા મદદ કરો અને આ વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. બાપ, અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 78મો અધ્યાય. ઈશ્વર અને તેમના લોકો. હે મારા લોકો, મારો નિયમ સાંભળો. મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો. હું દ્રષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ. હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે જે આપણે સાંભળી તથા જાણી છે, જે આપણા પૂર્વજોએ આપણને કહી છે. યહોવાના સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમના કરેલા આશ્ચર્ય કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી અને ઇઝરાયેલમાં નિયમ ઠરાવ્યો. તે વિશે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે, જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે જાણે અને તેઓ મોટા થઈને પોતાના સંતાનને તે જણાવે, જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને ઈશ્વરના કામ વિસરી જાય નહીં અને તેમની આજ્ઞાઓ પાળે. વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે જેઓએ પોતાના હૃદય તૈયાર રાખ્યા નહીં અને પોતાનો આત્મા ઈશ્વર પર દ્રઢ રાખ્યો નહીં, તેમના જેવા તેઓ ન થાય. એફ્રાઈમ પુત્રો શસ્ત્ર સજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હટી ગયા. તેઓએ ઈશ્વરનો કરાર પાડ્યો નહીં અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી. તેમના કૃત્યો તથા ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા, તે તેઓ ભૂલી ગયા. મિસર દેશમાં સુવાનના ક્ષેત્રમાં તેઓના પિતૃઓની નજર આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા. તેમણે સમુદ્રના 2 ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા અને ઢગલાની જેમ પાણી સ્થિર રાખ્યું. વળી દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા. તેમણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને જાણે ઊંડાણમાંથી કાઢ્યું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી પાયું. વળી તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો. તો પણ તેઓ નિત્ય તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા. એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓએ બંડ ચાલુ રાખ્યું. પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી. તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા. તેઓએ કહ્યું, શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે?
તેમણે ખડકને લાકડી મારી અને પાણી વહી નીકળ્યું અને વેળા પુષ્કળ ચાલ્યા. પણ શું તે રોટલી આપી શકે છે? પોતાના લોકોને માટે તે માંસ પૂરું પાડી શકશે? એ સાંભળીને યહોવા કોપાયમાન થયા. યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઉઠ્યો. ઇઝરાયલ પર તેમનો ક્રોધ ભભૂક્યો, કેમ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહીં અને તેમના તારણનો ભરોસો રાખ્યો નહીં. તો પણ તેમણે વાદળાને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ઉગાડ્યા. ખોરાકને માટે તેમના ઉપર તેમણે માન્ના વરસાવ્યું અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું. માણસોએ ઈશ્વરદૂતોની રોટલી ખાધી. તેઓને તૃપ્તિ થતાં સુધી તેમણે ખોરાક મોકલ્યો. તેમણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો. તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમના પર વરસાવ્યા. તેઓની છાવણી વચ્ચે, તેઓના રહેઠાણોની ચારે બાજુએ તેમણે તે પાડ્યા. તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા. તેઓને જે ઉત્કંઠા હતી તે ઈશ્વરે પૂરી કરી. તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ ન હતી અને ભોજનના કોળિયા તેમના મોઢામાં હતા. એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઉઠ્યો. તેમણે તેઓમાંના સૌથી હૃષ્ટપુષ્ટોને મારી નાખ્યા. ઇઝરાયલના જુવાન પુરુષોને માર્યા. આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા અને તેમના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. માટે તેમણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા. તેમણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેમને શોધ્યા. તેઓ પાછા વળ્યા અને આતુરતાથી ઈશ્વરને શરણે આવ્યા. તેઓએ સંભાળ્યું કે ઈશ્વર તેઓનો ખડક છે તથા પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે. પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા. કેમ કે તેઓના હૃદય તેમની આગળ સિદ્ધ ન હતા અને તેઓ તેમના કરાર બાબત દ્રઢ રહ્યા ન હતા. પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું અને તેઓનો નાશ કર્યો નહીં. હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહીં. તેમણે સંભાળ્યું કે તેઓ કેવળ શૂદ્ર છે અને જતો રહીને પાછો ન આવનાર વાયુ જેવા છે. તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું અને રાનમાં તેમને દુઃખી કર્યા. તેઓએ પાછા હટીને ઈશ્વરની પરીક્ષા કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું. તેઓએ તેમના બળવાન હાથને વળી તેમણે શત્રુથી તેઓને છોડાવ્યા તે દિવસને સંભાળ્યો નહીં. તેમણે કેવી રીતે મિસરમાં પોતાના ચિહ્ન તથા સોવાનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા. તેમણે તેઓની નદીઓને તથા તેઓના વેળાઓને લોહી વહેતા બનાવી દીધા, જેથી તેઓ તે પી શકે નહીં.
તેમણે ડાંસના ટોળે ટોળા મોકલ્યા, તેઓએ તેમને ખાઈ નાખ્યા. વળી દેડકાઓને મોકલ્યા, તેઓએ તેમને નષ્ટ કર્યા. તેમણે તેઓની પેદાશ કાતરાને તથા તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું. તેમણે કરાથી તેઓના દ્રાક્ષાવેલાનો તથા હિમથી તેઓના ગુલ્લર ઝાડોનો નાશ કર્યો. વળી તેમણે તેઓના ઢોર કરાને તથા તેઓના ટોળા વીજને સ્વાધીન કર્યા. તેમણે રોષ, કોપ તથા સંકટ સંહારક દૂતોની માફક મોકલીને તેઓ પર પોતાનો કોપ પ્રગટાવ્યો. તેમણે પોતાના કોપને માટે રસ્તો કર્યો. તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહીં, પણ તેઓના જીવ મરકીને સ્વાધીન કર્યા. તેમણે મિસરમાં સર્વપ્રથમ જન્મેલાને મારી નાખ્યા. હામના તંબુઓમાં તેઓના પ્રથમ જન્મેલા નર બાળકોને માર્યા. પણ તે પોતાના લોકોને ઘેટાની જેમ કાઢી લાવ્યા અને અરણ્યમાં ટોણાની જેમ તેઓને દોર્યા. તેમણે તેઓને એવા સહી સલામત ચલાવ્યા કે તેઓ બીધા નહીં, પણ સમુદ્રે તેઓના શત્રુઓને ગરક કરી દીધા. તે પોતાના પવિત્ર દેશની હદમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા. વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયેલના કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા. તો પણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો અને તેમના સાક્ષ્યો પાળ્યા નહીં. પણ તેઓ પાછા ફરી જઈને પોતાના પૂર્વજોની જેમ નિમક હરામ થયા, વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચડ્યા. કેમ કે તેઓએ પોતાના ઉચ્ચ સ્થાનો વડે તેમને રોષ ચડાવ્યો અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો. ઈશ્વરે એ સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા અને તેમને ઇઝરાયેલ પર બહુ કંટાળો આવ્યો. તેથી તેમણે શિલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો. તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા. વળી તેમણે પોતાના લોક તરવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા. અગ્નિએ તેઓના જુવાનોને ખાઈ નાખ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યા નહીં. તેઓના યાજકો તરવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહીં. જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ દ્રાક્ષારસના કેપથી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યા. તેમણે પછવાડેથી પોતાના શત્રુઓને માર્યા, તે તેઓના ઉપર સદાને માટે અપમાન લાવ્યા. વળી તેમણે યુસુફના તંબુનો ઇનકાર કર્યો અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું. પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વાલા સિયોન પર્વતને પસંદ કર્યો અને પર્વતો જેવું અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્ર સ્થાન બંધાવ્યું. તેમણે ઘેટાના વાળાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો. દૂધણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી
તેમના લોક યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા. તેમણે પોતાના હૃદયની નિર્દોષતાથી તેઓનું પાલન કર્યું અને પોતાના હાથના ચાતુર્યથી તેઓને ચલાવ્યા. આ જીવંત અને પવિત્ર વચનોની પર પિતા બાપ તમારી પુષ્કળ ને પુષ્કળ આશીષ આવવા દો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી, અમારા પ્રેમાળ સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન અને સનાતન જીવન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારું રક્ષણ કરો છો, અમને સાચવો છો, સંભાળો છો પ્રભુ. એ સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો જે વાંચવામાં આવે એ વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને એ લોકોને તમારી પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે એ સર્વને પ્રભુ તમે સાજા પણ આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. પ્રભુ પિતા, પુષ્કળ ગરમી પડી રહી છે, આખી દુનિયા પ્રભુ ઉથલ-પાથલ થઈ રહી છે. કંઈ વરસાદ વધારે છે, પૂર પુષ્કળ છે પ્રભુ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, લોકો ઘર બહાર વગરના છે, નિરાધાર છે પ્રભુ. ત્યારે મેં તમારી પાસે આ બધાને લાગે છે પ્રભુ, કે પ્રભુ તમે તો ચમત્કારિક પરમેશ્વર પિતા છો. તમે જેમ સમુદ્રને ધમકાવ્યો, પવનને ધમકાવ્યો પ્રભુ, એમ પ્રભુ પિતા પૂરને, વરસાદને, ગરમીને પણ તમે ધમકાવો પ્રભુ. અને જે નિરાધાર છે, ઘર બહાર વગરના છે પ્રભુ, એ સર્વનું પ્રભુ તમે સારું કરો એ તમે વિશેષ કૃપા માગીએ છીએ. ગરમીથી પણ પ્રભુ પિતા પશુ પંખી પ્રાણીઓનું પણ તમે રક્ષણ કરજો બાપ, એ તમારે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. તમારા સેવક સેવિકાઓ જે કંઈ જગ્યાએ છે, જે કંઈ સ્થળે છે પ્રભુ, ત્યાં તમે તેમને સાચવજો, સંભાળજો પ્રભુ. કારણ કે શૈતાનિક બાબતો અત્યારે પુષ્કળ બધું જોર કરી રહી છે. ત્યારે બાપ, આ તમારા બાળકો છે પ્રભુ, ત્યારે તમારા બાળકોનું તમે સતત રક્ષણ કરજો પ્રભુ. જે સતાવે છે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો બાપ, અને એ લોકો તમારા બાળકો બને એવું તમે થવા દેજો. જે સતાઈ રહેલા છે એઓને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય આપજો. અમારા અમેરિકા દેશની, અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે તમે પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ બધી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના જારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.